નાઇજીરિયાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અબુજાના કી ટુ ધ સિટી સાથે સન્માનિત કરવામાં આવ્યા, જે પશ્ચિમ આફ્રિકી દેશની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. આ ઔપચારિક કી નાઇજીરિયાના ફેડરલ કેપિટલ ટેરિટરીના મંત્રી ન્યેસોમ એઝેનવો વિકેએ સોંપી હતી, જે વડાપ્રધાન મોદીને નાઇજીરિયાના લોકો દ્વારા આપવામાં આવેલા વિશ્વાસ અને સન્માનનું પ્રતીક છે. પીએમ મોદીના અબુજામાં આગમન પછી આ સન્માન આપવામાં આવ્યું, જ્યાં ભારતીય વંશજોના મોટા સમૂહે તેમને ઉષ્માભર્યું સ્વાગત આપ્યું. આ મુલાકાત બ્રાઝિલ અને ગાયાના સહિતના 3 રાષ્ટ્રોના પ્રવાસનો ભાગ છે, જેનો હેતુ ભારતના વૈશ્વિક ભાગીદારોને મજબૂત બનાવવાનો છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર વ્યક્ત કર્યો અને ભારત અને નાઇજીરિયાના વચ્ચેના વધતા સંબંધોને હાઇલાઇટ કર્યા. તેમણે લોકશાહી અને બહુલતાના શેર કરેલા મૂલ્યો પર આધારિત બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. આ મુલાકાત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અને મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે એક તક છે. પીએમ મોદીએ જણાવ્યું કે આ મુલાકાતના હાઇલાઇટ્સમાં નાઇજીરિયામાં મરાઠી સમુદાય દ્વારા વ્યક્ત કરેલી પ્રશંસા હતી. તેમણે મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા બદલ પીએમ મોદીને આભાર માન્યો, જે પગલાંને વિશ્વભરના મરાઠી બોલતા સમુદાયો દ્વારા ઉજવવામાં આવ્યું છે. ભારતના કેન્દ્રીય મંત્રીમંડળે ગયા મહિને આ દરજ્જો આપ્યો હતો, જે મરાઠી ભાષાની સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને માન્યતા આપે છે. પીએમ મોદીની નાઇજીરિયાની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ ટિનુબુ સાથે ચર્ચા કરવાની અપેક્ષા છે, જેનો ઉદ્દેશ્ય વેપાર, રોકાણ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવાનો છે. આ મુલાકાત આફ્રિકી રાષ્ટ્રો સાથે મજબૂત સંબંધો વધારવા અને તેમના વિકાસ પહેલોને ટેકો આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પણ હાઇલાઇટ કરે છે. નાઇજીરિયામાં ભારતીય સમુદાય, જેણે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, પીએમ મોદીને જીવંત અને હૃદયપૂર્વક સ્વાગત આપ્યું. વડાપ્રધાનના વંશજો સાથેના પરસ્પર ક્રિયાઓએ ભારત અને તેના વૈશ્વિક સમુદાય વચ્ચેના અવિનાશી જોડાણને હાઇલાઇટ કર્યું.